ઘરેથી નીકળ્યા હતા ધંધો કોઈ કરે ગાડી વચમાં બ્રેક મારી ગઈ. ના ના મૂકી જ દેવા, પાટા રાખવાના નથી થતા. મૂક દેજો પાટા, ડોક્ટરને ના પાડે તો હોસ્પિટલ આનું જો એક્સરે નું કામ ચાલુ છે. ગુડ મોર્નિંગ બધાને, સવારમાં સ્વાગત છે નવા વિડીયોની અંદર. ને આજે આપણે જુનાગઢ ફરીથી જવાના છીએ. બીજો દિવસ, કાલે મમ્મીને લઈ ગયા, આજે નવઘણભાઈને લઈ જવાના છે. અને નવઘણભાઈને આજે પાટાનો ફાઇનલ થઈ જાય કે પાટો રહે કે નીકળી જાય ખડિયાની હું વિધિ થાય. એટલે સવારમાં 9 વાગ્યામાં આજે આપણે એને ઉપાડવાના છે જુનાગઢ. અને કાલે કપડાં ધોવાતા હતા. હે પરમદી કે કાલે? હાલે બાપા, હાલ ઉભો થા, અહીં બેઠો છે. અને આમ જો એ ભલે ને એની બાયડીને પાડો શેર ચક્કર હાલતો હોય તો ઉઠને હવે આને લઈ જાઉં. આજે જુનાગઢ પાછું જવાનું છે. બાઇક બહાર રાખી દીધી છે. એક ચક્કર તો શકું નટણમાં મરવી જેવું. ઓલા 2 દર્દી આવી ગયા, 2 ને 1 દર્દી. કાકા એનો પાટો અહીં વારવાનો. આમ જો દવાખાને અહીંથી જવાનું છે ને એટલે આ પાટો વાર લઈ જાય. કેમ છે જો? હાલો તો ઝડપથી તૈયાર થઈ જાઓ. હવે આપણે જઈએ અહીંથી. અને આ 2 રેડી છે. જો હવે 2 ના પાટા રહે કે નીકળશે એ ડોક્ટર નક્કી કરશે. અને શકુબેન ને લઈ લેજો ને કા વાહે આવશે. હાલે ઉદ્યા બે હજી તો ઘરેથી નીકળ્યા હતા ધંધો કોઈ કરે ગાડી વચમાં બ્રેક મારી ગઈ. જો આપણું અહીં પીડ્યું લોકેશન છે ધંધોહરનું. એક્શને પૂગ્યા ગાડી બંધ થઈ ગઈ. તો ભાઈ આપણે ચાલુ કરી લીધી ફાઇનલ. પ્લગ બદલાવ્યું અને ટોપી બદલાવી કમ્પ્લીટ. હવે આપણે નીકળીએ આગળ. ઊભા ઓલો પેટ્રોલ નાખવા ગયો છે. હવે ઉદયભાઈ પેટ્રોલ નાખીને આવે ને ત્યાં સુધી આપણે અહીંયા ઊભા થઈ. અને હું તમને અહીંનો ઉબેણ નદીનો નજારો દેખાડું. જો આવી ગયો ઉદ્યોગ ફાઇનલી. ને આપણે હવે નીકળીએ અહીંથી જુનાગઢ. અને અત્યારમાં સવારમાં 1.5 કલાક આપણી ખોટી થઈ ગઈ છે. હવે નીકળીએ હાલો. હવે કાલની જેમ આજે આપણે પહોંચી ગયા છીએ. ને અહીંયા તો જુનાગઢમાં વરસાદે પડી ગયો. ગિરનારનું લોકેશન તમે જોવો, ઓલા બધા હામાં ઊભા છે. અને હજી વરસાદ થાય એવી શક્યતા છે. ના ના મૂકી જ દેવા, પાટા રાખવાના નથી થતા. મૂક દેજો પાટા, ડોક્ટરને ના પાડે તો હોસ્પિટલ આને 102 માં લઈ જવાના છે. અને ડોક્યુમેન્ટ જોતી લ્યો. તો તમારો વારો આવશે, હું થાય જોઈ લ્યો. નવગણભાઈની જો લાઈનમાં ઊભા છે. હવે એનો વારો આવે પછી કંઈક ભેરું થાય. ફાઇનલી આવી ગયા. શું થયું ભાઈ? હવે આનું એક્સરે કરાવવા જવાનું છે ને દિલાભાઈ. હાલો આનું ફોટું પડાઈ આવીએ. ન્યાલ થઈ ગયો, વાતમાં નહીં હાવ નવરો થઈ ગયો. હાથનો કલર કેમ ઓજો થયો થોડો. તો દિલાભાઈ આવી ગયા. ને હવે આનું 2નું એક્સરે કરાવી આવીએ આપણે. અહીંયા 12માંથી લિફ્ટમાં ટ્રાફિક હોય. જો આ લોકો હાથની વિધિ કરે. આમ ગમે એમ થાય, આમ નથી થતો એમ કરે. અહીંયા 13 નંબરમાં વારો છે. પણ આખા હોસ્પિટલમાં ફૂલ ટ્રાફિક છે. જો તો આમાં તો કેદી વારો આવશે આપણો? બેહવું જો હવે. જો આ લોકોને સામે બેહાડી દીધા છે. હવે અહીંથી વારો આવશે ને તો બપોર થઈ જવાનું છે ઉદા. પણ એક કામ સારું છે, એસી મસ્ત હાલે છે. તો ભાઈ 1.5 કલાક બેઠા પછી નવગણભાઈનો ફાઇનલી વારો આવી ગયો. તમે જો હવે એને બેહવાનું છે અહીંયા લાઈનમાં. દિનેશભાઈ આવી ગયા. જો બેહો લાઈનમાં. આવે તમે પાટીઓ લઈને ભણવા આવ્યા ને? કાઉ દ્યા ભણવા આવ્યા. આનું જો એક્સરેનું કામ ચાલુ છે. 1.5 કલાક બેઠા પછી એક્સરે હાથમાં આવ્યા છે. જો આ છે નવગણભાઈનું એક્સરે છે ને એક દિલા કાકાનો એક્સરે છે. એ 2 તો ઉપર નીકળી ગયા. અહીં જેવું અમે ધાર્યું હતું એવું કંઈ થયું નથી. જો આ એક્સરેમાં હજી ફોડ તો દેખાય જ છે 2ને. મને એમ છે આને પાછી પાટાની બંદૂક આવે નહીં તો મારે 2ને એમ જ છે. 1 મહિનો થયો હજી. હવે ડૉક્ટરને બતાવીએ પણ ખબર પડે. પાટાથી છુટકારો થઈ ગયો છે આ લોકોને. અને કસરત કરવાનું કીધું ને. આપણે આજે અંધેરીમાં જવાનું છે. સરકારીમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં 2 માળ છે. ત્યાં લગભગ કંઈ ગયા નથી. આજ તળિયે જવાનું છે.
નીચે જોવો ને તો અંધારું જ દેખાય જો ત્યાં અંધારામાં જવાનું હોય આ બધાને લઈને આપણે કસરત રૂમ. તો ભાઈ આપણે લાંબી ના થઈ ગયા દવામાં. આ છે ને વાલી ખરે આવે ને કોઈ દવા લેવા મારો કોઈ આવ્યો નથી. આ લોકોને આજ પાટાથી છુટકારો થઈ ગયો. દિલા કાકાને બપોરની એકની દવા આવી છે ને ઓલાને ઠેકીને દવા આવી છે. હવે અહીંથી ભાગ્યા ભૂખ લાગી ગયો. 1:30 થયો બાપો. આમાં છે ને જીવડા બોલે છે બીજી ભાઈ આટી પડી ગઈ પેટમાં ભલામણ. હવે ખાવું છે. હાલો હાલો ભાગીએ. ફોન જોવાનું બંધ કરો. ઉદયભાઈની ગાડીમાં ઓઇલ બદલવાનું કામ કરવાનું છે ને આપણા ગામના આશીષભાઈ અહીંયા કામ કરે છે. હાલો ઓઇલ બદલાવો આશીષભાઈ એટલે અમે ભાગીએ. હો ભૂખ લાગી છે. ભાઈ આપણે ઘરે આવી ગયા છે હવે ખાવાનું થાય છે. ખાઈ લે હાલો. હવે આપને મળી ગયા છે જિગ્નેશભાઈ અને આજે નીંદર નથી. આ ભાઈને આજ નવગણભાઈને જલસા છે. કા ઠાકોરનો હાથ છૂટી ગયો. માંડ કેટલા મહિને 1 મહિના માથે થઈ ગયું કા 1 મહિનાની માથે થઈ ગયો પાટો છૂટવા. હવે ઉપાધિ નહીં. હવે પાણી લઈને આમ સૂર્યદેવનું પાણી રેડવાનું થાય સારે બરોબર. ઓમ સૂર્યદેવાય નમઃ બોલવાનું. ભલામણા મીઠું પાણી થઈ ગયું ઘરમાં ને પાણી ભરવા જવાનું થાય. અને વાળ જો હરખા કરી. વાળ તો હું એવો જ છું. હું આ હરખા કરી દીધો. હરખા કરી દીધા એટલે હું વાંજ્યા હોય કે ગમે હોય શું હોય પછી તમે મૂકો ને. આ 2 દેર ભોજાઈ છે ને એટલે મારી કાપવા માથે ઉડા છે. ઓલી વાંદરી બેઠી ને મારા ફોટા દેખાડે છે. જો તો ધંધીનો કરો ને ધંધીનો તમે. તો જો અહીંથી કેલ્બો આપણે ભણી લીધો છે અને ગાડીમાં પડી છે. એટલે આ તો 2700માં છે. મોરું પાણી ગામડામાં છે. મીઠું પાણી ભરવા માટે બહાર આવવું પડે. અમારા ભાઈનો પાટો છૂટી ગયો છે. હમણાં જે આનંદ છે કોઈની એમ થતી એમ જ નથી. જો નળી પડી ફૂલ થઈ જાય. આપણી બાઈક ખામી સાઈડમાં પડી છે અને અહીંયા તો વહરાદે પડ્યો છે ને ગારોય થોડો ઘણો થયો છે. અને અટાણે હજી સાટા ઝીણા ખરે છે. આપણે બારોટમાં કાંઈ વરસાદ નથી ભાઈ. કેલ્બો ભરાઈ ગયો. હવે આપણે અહીંથી નીકળીએ નકર પલાર દે. તો ભાઈ ફાઇનલી મારું બૈરું ગીત વગાડવાની તૈયારી કરી રહ્યું છે. એને મેં લીધેલો ટીરિયો જ ગમી ગયો છે. અને તમારા હોંશોમાં હું ભરાયેલું છે લહણનું ફોથર્યું. એમાં લખેલું છે BTRS મેક્સ 670. તો મિત્રો અમારું ખાવાનું બનાવવાની તૈયારી હાલે છે અને આજનો વ્લોગ પૂરો કરીએ. મળશું નવા વિડીયોમાં. હું થોડુંક નહીં લઉં માથામાંથી હાથ ને કરતો નથી ભાઈ બરોબર. તો મળશું નવા વિડીયોમાં. જય માતાજી.